હાય ગાઈઝ, આજે આપણે બનાવીશું પનીર ભુરજીનું શાક. પનીર ભુરજીનું શાક બનાવવા માટે આદુ, લસણ અને મરચાંને સરખી રીતે સાતળી લઈએ. પછી એમાં ડુંગળી એડ કરીશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. પછી આપણે એક બાઉલમાં સુહાના ગરમ મસાલો લેવાનો છે અને એમાં થોડુંક પાણી એડ કરવાનું છે. પાણી એડ કરી અને એને ઇવનલી મિક્સ કરી લઈએ. ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો આપણે એમાં ટમેટાં અને મીઠું નાખી દઈએ. આ મસાલો સરખી રીતે કૂક થઈ જાય પછી એમાં થોડોક શાહી પનીર મસાલો એડ કરેલો છે સ્પાઇસીનેસ માટે. પછી એ મસાલાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનો છે. પછી આપણે પનીરના સરખી રીતે ખમણી લઈએ. પનીરને ખમણાઈ જાય પછી બીજી પેનમાં તેલ નાખીશું 1 ટેબલ સ્પૂન. પછી એમાં થોડુંક માખણ એડ કરીશું. પછી મિક્સરમાં રહેલી ગ્રેવીને તેલમાં નાખી દઈએ અને આપણે સુહાના પનીર મસાલોની જે ગ્રેવી બનાવેલી હતી એને પણ એડ કરી દઈએ. બંનેને સરખી રીતે કૂક થવા દેશું જ્યાં સુધી તેલ ના છોડે ત્યાં સુધી. પછી એમાં પનીર નાખીશું. પનીર નાખી અને સરખી રીતે પાકવા દેશું 2-3 મિનિટ. પછી એમાં આપણે ગરમ પાણી એડ કરી લઈશું. ગરમ પાણી એડ કરી પછી સરખી રીતે મિક્સ કરી અને 4-5 મિનિટ સુધી પકાવવા દઈશું. પછી ધાણા નાખીને ગાર્નિશિંગ કરીશું. બની ગયું છે આપણું પનીર ભુરજીનું શાક.